તો ઉત્તર ગુજરાતમાં પણ મેઘો મહેરબાન મહેસાણાના કડીમાં જોરદાર વરસાદ વરસ્યો તો મહેસાણાના કડીમાં વરસાદ વરસ્યો છે 2 કલાકમાં જ કડીમાં 8 ઇંચ વરસાદ નોંધાયો 8 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત તો કડીના કરણનગરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રસ્તાની વચ્ચોવચ્ચ પાણીનો ભરાવો થયો છે તો મહેસાણાના કડીના કરણનગરમાં વરસાદી પાણી ભર્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા તો વધુ જાણકારી સાથે આયુષી યાજ્ઞિક અમારા સંવાદદાતા અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે આયુષી કયા કયા વિસ્તારોમાં પાણી ભર્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે જી આયુષી રહેના જે રીતે ગઈકાલે આ ઉત્તર ગુજરાતની અંદર જે રીતે મેઘો છે મહેરબાન થયો અને ખાસ કરીને કડીની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે હાલ અમે ઉપસ્થિત છીએ કડીના કરણનગરની અંદર કે જ્યાં અત્યારે હાલ જોઈ શકાય છે કે આ મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ પર જ જે પાણી છે તેનો ભરાવો અત્યારે થયેલો જોવા મળી રહ્યો છે લોકોનું જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે લોકો ઘરોની બહાર પણ નથી નીકળી શકતા સોસાયટીઓમાં રહેવા માટે મજબૂર બની રહ્યા છે અને આ જે વરસાદી પાણીનો ભરાવો છે આગળની તરફ કેડ્સમાં પાણી જે છે તે ભરાયેલા છે અને જે વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે જે રીતે 2 કલાકની અંદર 8 ઇંચ જેટલો જે વરસાદ જે છે તે ખાબકી ગયો અને ત્યારબાદની આ જે પરિસ્થિતિ છે કે આ જે મુખ્ય માર્ગો ઉપર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કડીના આ દ્રશ્યો છે સ્થાનિકો જે છે તે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ છે કે આ પ્રકારે જ્યારે પણ વરસાદ આવે છે ત્યારબાદ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાય છે કડી તાલુકા પંચાયતના જે ડેલિકેટ જે કહેવાય તે પણ હાલ અહીંયા ઉપસ્થિત છે તે પોતે આ વરસાદી પાણીમાંથી હેરાન પરેશાન થઈને પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે તેમની સાથે પણ વાતચીત કરીશું કે તેમનું શું કહેવું છે જે રીતે કડીના કરણનગરની અંદર આ વરસાદ બાદ જે હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે શું કહેશો કેટલા સમયથી લોકો હેરાન પરેશાન થાય છે શું કરશો અરે મેડમ આમાં એવું છે કે ઘણા ટાઈમથી નથી છેલ્લા 5 વર્ષથી છે આજુબાજુનો સોસાયટી વિસ્તાર બની ગયો છે એટલે સોસાયટી વિસ્તાર છે ને એ ઊંચાણ થઈ ગયો અને રોડ નીચો થઈ ગયો છે એના કારણે પાણી ભરાવાની સમસ્યા થઈ છે હું ગામની જ વતની છું પણ આ નેડિયા હતા નેડિયા બી બંધ થઈ ગયા છે એના કારણે પાણી ભરાઈ રહ્યું છે અને હવે એની સમસ્યા અમે નિરાકરણ કરીશું શું લાગે છે કેટલા સમયમાં કેમ કે આ તો દર વર્ષની આ પરિસ્થિતિ છે સ્થાનિકોનું કહેવું છે ઘણા વર્ષથી પરેશાન થઈ ના ઘણા વર્ષથી નહીં આ સોસાયટી જ્યારથી બની ત્યાં 5 વર્ષથી જ સમસ્યા છે ઘણા સમયથી નથી આ સમસ્યા અને 5 વર્ષ એટલે 5 વર્ષથી ભાજપનું પણ શાસન છે કેમ કાર્ય નથી અરે બેન ભાજપનું શાસન કે કોંગ્રેસનું શાસન એવું તો છે જ નહીં આમાં તો ભાજપ આવે ને આ કરે બધું કરે એવું તો છે જ નહીં તમારી ફરજ નથી અમારી ફરજમાં આવે છે ને હું નવનિયુક્ત ચેરમેન બન્યો છું હમણાં બરાબર એટલે મારી બી ફરજમાં આવે છે પણ મારા ફર્સ્ટ ટાઈમ છે હજુ તો એટલા માટે હું સવારે બી જોવા નીકળ્યો હતો અને અત્યારે બી હું જોવા જ નીકળેલો છું તપાસ માટે નીકળ્યો છું કુશવાભાઈને હું સવારે નીકળ્યો. જો કે તમે કહી રહ્યા છો કે 5 વર્ષની સમસ્યા છે સ્થાનિકો સાથે વાતચીત કરીશું ચેરમેનનું કહેવું છે કે 5 વર્ષની સમસ્યા છે કેટલા સમય અમે આ વર્ષોથી જો અમે તો 40 વર્ષથી આ બાજુ રહીએ છીએ આ મકાનો બધા 5 વર્ષના મકાનો બની ગયો છે એટલા પાણી મેઘ જોયેલું અમે તો 40 વર્ષથી રહીએ છીએ આગળ કેટલા સમયથી કાકા પરેશાની અમારે 10 વર્ષથી થાય બેન વધારે અને એના પહેલાં તો બહુ ટાઈમથી કેટલી મુશ્કેલી પડે છે આ વરસાદના પાણી જે છે ભરાઈ ગયા છે તેના કારણે કેટલી મુશ્કેલી તો મેડમ ઘણી પડે જેમ કે છોકરા સ્કૂલ જવાનું હોય આવવા જવાનું રસ્તામાં ટ્રાફિક વધારના રોડની સમસ્યા હિસાબે પાણી વધારે ભરાઈ જાય દર સાલના આવું વ્યવસ્થિત આવી તકલીફ રહે આવી દર વખત તો કે દર સાલ વરસાદ આવે સોસાયટીના કારણે પાણીનો અવર જવર જે હતો એ બંધ થઈ ગયું એના કારણે વધારે પાણી ભરાયા કરણનગરમાં કેટલા સમયથી એટલે ખાસ કરીને આગળ ક્યાં સુધી આ પ્રકારની પરિસ્થિતિ આ પહેલા ખાસા વર્ષથી આ પ્રોબ્લેમ જોવા મળે છે અને દર ચોમાસે આવું જ રહેશે સ્થાનિક તંત્ર જે ચૂંટાયેલા આપના જે અધિકાર જે ચૂંટાયેલા પ્રતિનિધિત્વ છે જે લોકો તે કઈ કાર્ય નથી એ તો કશું ગંગારતા જ નથી હવે આવી ગયા પછી તો કોઈ ગંગારતા જ નથી ડેલિગેટ આવે તોય કોઈ ગંગારતા નહીં દર ચોમાસે આ પ્રોબ્લેમ રહેશે જ જે ચેરમેન હતા તેમનું કેવું છે કે અમે તો કાર્ય કરીએ છીએ જોવા નીકળીએ છીએ સંતુષ્ટ નહીં કરતા કશું નથી કરતા કોઈ કાર્ય નથી કરતા આ વર્ષો આ 5 મહિના થયા ચૂંટણી આવ્યા એટલે હજુ હાલ એમનું કોઈ કાર્ય કરી શકાય પહેલા જે આ પહેલા હતા અશ્વિનભાઈ ડેલિગેટ એ આવીને જોઈને ગયા એ આગળનો પેલો રોડ બનાવ્યો તે નેચું પોણી થઈને આવ્યું તે ઊંચો કરી દીધો એમને એટલે હવે વધારે મુશ્કેલ હા એટલે મુશ્કેલ વધારે થઈ આ બાજુ શું રજૂઆત શું કરશો હવે બેન એના માટે હવે કાર્યવાહી તમે બતાવી એ પ્રમાણે અમે લોકોને વાત કરી એ પ્રમાણે અમે હેડાડી હા ગટર જોવો બેન
મોટા પાઇપ વાળી. બિલકુલ, એટલે કે ડ્રેનેજની અહીંયા કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવું કહેવું છે, કારણ કે આ કોઈ પ્રથમ વખત નથી. વર્ષોથી સ્થાનિકો આ જ પ્રકારની મુશ્કેલીનો સામનો કરતા આવ્યા છે અને આ મુશ્કેલી સતત વધતી જઈ રહી છે. જે રીતે જોઈ શકાય છે કે જે સિનિયર સિટીઝન્સ હોય તે લોકો પણ અહીંયાથી મહા મુસીબતે પસાર થઈ રહ્યા છે. જો વ્હીકલ્સ છે, હેવી વ્હીકલ્સ એ પણ અહીંયાથી પસાર થવામાં અનેક મુશ્કેલી જે છે તે સર્જાતી જોવા મળી રહી છે, કારણ કે આગળની તરફ તો ખૂબ વધુ પાણી ભરાયેલા છે, જે કે તે તરફ વ્હીકલ્સ પણ ન જઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે. જે વિદ્યાર્થીઓ છે કે જે પાણી ભરાઈ જવાના કારણે આજે પોતાની સ્કૂલે પણ નથી જઈ શક્યા, લોકો જે છે વેપાર ધંધા માટે પણ નથી ઘરની બહાર નીકળી શકતા, તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે અહીંયા થયેલી જોવા મળી રહી છે. એટલે કે કહી શકાય કે કડીની અંદર જે વરસાદ ખાબક્યા બાદ જનજીવન છે તે સતત પ્રભાવિત થઈ રહ્યું છે અને આ જ કારણે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ છે, કારણ કે અહીંયા જે ડ્રેનેજની સમસ્યા જે મુખ્યત્વે તેમને ડ્રેનેજની અહીંયા લાઈનો કરી આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. જે રીતે નવા ચૂંટાયેલા ડેલિગેટ હોય, ચેરમેન હોય, તે લોકો માત્ર આવીને જોઈને જતા રહે છે તેવું પણ સ્થાનિકોનું કહેવું છે. જો કે કોઈ કાર્ય હજુ સુધી નથી કરવામાં આવ્યું અને આ જ કારણે અહીંયા લોકોને પરેશાની છે તે વેઠવાનો વારો આવી રહ્યો છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ છે તે સતત જોવા મળી રહી છે. એટલે કે આ મુશ્કેલીના કારણે આ વરસાદ અત્યારે શરૂઆત જ થઈ છે ચોમાસાની અને મહેસાણાના કડીની અંદર અત્યારથી જ લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવી ગયો છે. રેના જી આવશે, આપણે જોતા હોય છે કે દર વર્ષે આપે જે રીતે જણાવ્યું કે સ્થાનિકોને હેરાન પરેશાન થવાનો વારો આવતો હોય છે, ત્યારે પ્રી મોન્સૂન કામગીરીના દાવા હંમેશા દર વખતની જેમ આ વખતે પણ પોકળ સાબિત થઈ રહ્યા તેવા દ્રશ્યો સર્જાયા છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવે છે, કાં તો તંત્ર દ્વારા હાલ કોઈ કામગીરી હાથ ધરવામાં આવે છે ખરા? રેના, જે રીતે રાતથી જ વરસાદી માહોલ હતો, વરસાદ જે એકાએક ખાબક્યો ત્યારબાદ હાલ જે સ્થાનિકોનું કહેવું છે તે મુજબ કોઈ પણ પ્રકારની કામગીરી છે તે નથી કરવામાં આવી રહી. માત્ર ચેરમેન અને જે ડેલિગેટ છે તે આવીને ચક્કર મારીને અને જતા રહે છે, તેમની પણ કોઈ કામગીરી નથી કરવામાં આવી રહી. જ્યારે પોતાના બચાવમાં ચેરમેને જે રીતે કહ્યું કે આ જે બંને તરફ સોસાયટી બની જવાના કારણે રોડ જે છે તે નીચાણમાં આવી ગયા છે, તેવું સોસાયટીના જે બનવાના કારણે તેવું તેમના દ્વારા ખાસ કરીને જે બહાનેબાજી છે તે કરવામાં આવી. જો કે અત્યારે હાલ જોઈ શકાય છે કે આખા રસ્તા પર જ્યારે ટુ વ્હીલર્સ પણ મહા મુસીબતે અહીંયાથી પસાર થાય છે, અહીંયાથી લોકો જે અવર જવર પણ નથી કરી શકતા. સિનિયર સિટીઝન અને આ જે બાળકો છે તેને પણ અત્યારે ઘરની બહાર નીકળવામાં ભારે મુશ્કેલી છે, તેનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે કે આ હજી તો પ્રથમ વરસાદમાં જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો હજુ તો આખું ચોમાસું બાકી છે, ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, કઈ રીતે લોકો છે કે જે પોતાના ઘરોની બહાર નીકળી શકશે, તે અનેક સવાલો જે છે તે ઉઠી રહ્યા છે. અત્યારે પણ જોઈ શકાય છે કે આગળની તરફથી જેટલા પણ આખો કરણનગરનો આ મુખ્ય માર્ગ જેને કહેવામાં આવે છે અને આખા રસ્તા પર આ પ્રકારની પરિસ્થિતિ છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે. કોઈ પણ કામગીરી હજુ શરૂ નથી કરવામાં આવી. વરસાદે પણ વિરામ લઈ લીધો છે, છતાં પણ કોઈ કામગીરી નથી થઈ રહી, જેને લઈને સ્થાનિકોમાં રોષ જે છે તે જોવા મળી રહ્યો છે કે દર વર્ષથી જો આ સમસ્યા હોય તો કેમ કોઈ ચોક્કસ નિવારણ છે તે નથી લાવવામાં આવતું. 5-5 વર્ષથી સોસાયટીઓ બની છે તો પછી સોસાયટી બન્યા બાદ ડ્રેનેજ માટેની જે લાઈનો આપવી જોઈએ તે કેમ નથી આપવામાં આવી? અહીંયા ઇલેક્ટ્રિસિટી પણ નથી હાલ ઉપલબ્ધ, કારણ કે વરસાદના કારણે પાવર કટની જે સમસ્યા છે તેનો પણ લોકો જે સામનો કરી રહ્યા છે. વરસાદના વિરામ બાદ પણ અત્યારે પણ જોઈ શકાય છે કે પાણીને જે ભરાવો છે તે એ હદે છે કે અત્યારે કઈ રીતે લોકોને પોતાના રોજિંદા કામકાજ કરવા તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે. એટલે કે આ વરસાદની શરૂઆત ક્યાંક ને ક્યાંક કડી માટે મુસીબત લાવી હોય, કડીનું જનજીવન પ્રભાવિત કર્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. રેના જી આવશે, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે દ્રશ્યો આપે જોયા જે મહેસાણાના કડી વિસ્તારના છે કે જ્યાં કરણનગરમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, તો વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે પ્રશ્ન એક જ થઈ રહ્યો છે કે જે પ્રી મોન્સૂન કામગીરી છે તે માત્ર દાવા જે કરવામાં આવી રહ્યા છે તે પોકળ સાબિત થયા છે. પ્રથમ વરસાદમાં જ પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ હોય, વાલીઓ હોય કે સાથે વાહન ચાલકો હોય, સ્થાનિકો હોય, તમામ લોકો આ પરેશાનીનો ભોગ બની રહ્યા છે.